નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ખોડલધામ સંડેર ખાતે પ્રથમ 42 લેવા પાટીદાર સમૂહ લગ્નમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આપશે વિશેષ હાજરી। 61 નવદંપતીનો 18.60 કરોડનો વીમો ઉતરાયો। 1.5 કરોડના ખર્ચે જર્મન ફાયર વોટરપ્રૂફ ડોમ અને દેશી ચૂલા પર રસોઈ તૈયાર કરાશે। સુરક્ષાને લઈને વાઈફાઈ અને સીસીટીવી સજ્જ કરાયા। સમૂહ લગ્નની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે લગ્ન મંડપ, રસોડું અને પાર્કિંગ સહિતના સ્થળે વાઈફાઈથી સજ્જ। સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમવાર 42 લેવા પાટીદાર યુવા સંગઠન તેમજ 42 લેવા પાટીદાર મહિલા સંગઠન દ્વારા પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના 53 ગામના મધ્ય પરિવારના દીકરા દીકરીઓના સમૂહ લગ્ન આગામી તારીખ 17 નવેમ્બરને રવિવારના રોજ પાટણ નજીક આવેલા સંડેર ખાતે નવનિર્માણ પામનાર શ્રી ખોડલ મંદિર પરિસર ખાતે ભવ્ય આયોજન સાથે યોજાનાર છે। ત્યારે પ્રથમ સમૂહ લગ્નના આયોજનને સફળ બનાવવા છેલ્લા 2 મહિનાથી 42 લેવા પાટીદાર યુવા મંડળ તેમજ 42 લેવા પાટીદાર મહિલા મંડળ દ્વારા તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે, જેમાં 1.5 કરોડથી વધુના ખર્ચે મંડપ બંધાયો હોય। સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમવાર અદ્ભુત તૈયારી સાથે રહેનારા આ સમૂહ લગ્નની ચાલતી તૈયારીઓને નિહાળવા અન્ય સમાજના સંગઠનો પણ સંડેર મુકામે આવી 42 લેવા પાટીદાર યુવા મંડળ અને 42 લેવા પાટીદાર મહિલા સંગઠનના આયોજનથી પ્રેરણા લઈ રહ્યા છે। પાટણના સંડેર નજીક ખોડલધામ સંકુલમાં 17 નવેમ્બરે અંદાજે 1.5 કરોડથી વધુના ખર્ચે જર્મન ટેકનોલોજીના 70 લાખ ભાડાના ખર્ચે ભવ્ય 1100 બાય 132 ફૂટ લાંબા ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરતી થીમ પર આધારિત ડોમ મંડપમાં ભવ્યથી ભવ્ય પ્રથમ સમૂહ લગ્ન આયોજિત કરવામાં આવ્યા છે, જેમાં 42 લેવા પાટીદાર સમાજના પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના 61 નવદંપતી સમાજની સાક્ષી અને સમાજના રીત રિવાજ મુજબ પ્રભુતામાં પગલાં માંડીને લગ્ન ગ્રંથિએ જોડાશે। આ સમૂહ લગ્ન ઉત્સવમાં ગુજરાત રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ વિશેષ હાજરી આપશે। અહેવાલ હરેશ ઠક્કર સાથે અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ।